તો જય દ્વારકાધીશ મિત્રો, અમારી ટીમ થઈ ગઈ છે તૈયાર. તો એટલા બધા છે. આ ભાઈ નથી, હા આ બધા છે. હવે અમે નીકળવાના છીએ દ્વારકા. નાસ્તો વાસ્તો કરીને અહીં ઠાકર નું નામ લઈને ભાઈ નીકળીએ છીએ. અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખતા રહેજો, મજા આવશે તમને. હાલો જય દ્વારકાધીશ ના ઠેલા. મિત્રો અમે નીકળી ગયા છીએ. આ રાજકોટ છે, રાજકોટ થી દ્વારકા બે ભાઈ વાગે ને આ ભાઈ ને બે ને પેલી વાર, આ ભાઈ ને બીજી વાર છે ને આપડે થઈ ત્રીજી વાર. તમને તો ખબર જ છે ને, આપડે શોખીંગ થઈ હાલવાના સાયકલ ના. તો હવે અમે હળવું હળવું નીકળીએ છીએ. જામનગર હાઈવે રોડે ચડી ગયા છીએ. જો આ જામનગર હાઈવે છે ને. હવે હજી કઈ પોરો ના ખાતો એવું લાગે. પાણી પીવું છે આગળ તરીકે નાની રાવટી આવશે ત્યાં પોરો ખાઈ લઈ, પાણી પી લઈ 5-10 મિનિટ, પાછા હાલવાનું ચાલુ કરીશ. વાગી જશે 11:30. હાલો જો આની એવી દુકાન આવીને ખાઈ લીધો પોરો. એક અમારે આ ભાઈ લાંબી ના થઈ જાય. એક ભાઈ બાથરૂમ જશે, પોરો ખાય ને પછી પાછો 5-10 મિનિટ થઈને હાલે રહીશ. ઉગવાનું છે દ્વારકા, હુકમ છો ઠાકર. ઘણા ખરા હાલીને જાય છે, જે તમને દેખાડવા આગળ રસ. મિત્રો આપણે પાછા પોરો ખાઈને નીકળી જાય હાલવા ડગક દ્વારકાધીશ નું નામ લઈને નીકળીએ છીએ. ના હાઈવે રોડ છે ભાઈ, ને અમે 5 જણા થઈ. મોજ થી જવાનું છે. હાલો મિત્રો, આગળ એક રાવટી આવી છે ને આપણે આવી જાય જમવા. વાગી જો એક ને જમવાનું જોવો તમે. છાશ, રોટલા, થેપલા, લાડુ, પછી ફરાળી સેવડો અને શાક ને આ બધા જમવા બે છે. અને ભાઈ હર 1 કિલોમીટર હાલો ને સેવા મળવાની, એટલે ઉપાધિ નથી. જો બંકાની હાલો હવે મિત્રો અમે જમી લઈ. હું તમને ભાઈ દેખાડું રાજકોટ ના છે, ઈ વિડીયો બનાવે. જો અરે ભાઈ જોરદાર. જય દ્વારકાધીશ. હું હાલીને જાઉં ને ભાઈ, એક નાની એવી રાવટી આવી હતી ત્યાં ભાઈ મળી જતા. હાલીને દ્વારકા જાવ? વાહ ભાઈ વાહ. આવી જ રીતે ભાઈ આ ભાઈ મોટું નામ કમાય છે. આપણે એની રીતે કમાય છે. આપણે એક નાના એવો વ્લોગ હતી, ભાઈ નો સપોર્ટ છે. તમે સપોર્ટ કરજો ભાઈને છે ને, સબસ્ક્રાઇબ કરજો. કારણ કે એમાં આપડા કઈ પૈસા નથી દેવા પડતા, પણ તમારા એક સબસ્ક્રાઇબ થી આમને કેવડું મોટિવેશન મળશે ને, એ તો એક ક્રિએટર ને જ ખબર હોય. એટલે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ થી ઘણો ફેર પડે ક્રિએટર. એ બધી કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ તો સપોર્ટ કરે છે, તમે સપોર્ટ કરજો. હા હાલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બેરંદા કોલેજ આવી ગઈ, કોલેજ ખાઈ લઈ, ઘડી પોરો ખાઈ લઈને પછી હળવું નીકળી. મિત્રો આપણે ધમી કાઢવીને પોરો ખાઈ ને અડધી કલાક નો પોરો ખાધો છે ને પાછા નીકળી ગયા દ્વારકા બાજુ. ભાઈ ડગુક હાલીને આ બધાય જો આ બે આવે છે ને, અહીંયા બે છે ને, હું તો 5મો. હાલો આપણે હાલીને આગળ આવ્યા તો આવી જો રસ જવો ફ્રી હો ભાઈ સેવા. રસ પીને પાછા હાલે રે આવટી આવી જઈએ. ચા પી લઈ, 3:30 થઈ ગયા. ચા પી લઈ. આ ભાઈ દોડીને વયા હતા તો ઓલા ભાઈ પકડી લીધા. બહુ સેવા બહુ કરે એટલે મજા આવે, આનંદ અલગ થાય. હાલો હવે પછી ચા પીને પાછા ઊંઘના ખસકાવી. હાલો મિત્રો આપણે પોરો ખાઈને નીકળી ગયા છીએ ને રોડ બહુ મસ્ત આવ્યો છે આ વખતે. જુઓ હા મોજ કઈક અલગ આવે છે ભાઈ. ઘડી કાલીન થાન પાણી માવાન બધું આવી જાય છે. ઉપાધિ જ રૂપિયો ખર્ચ થતો નથી. ઠાકરની કૃપા છે. ઠાકર નું નામ લેતા લેતા જાય છે ભાઈ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હા એમ આપણે પાછો પોરો ખાવા આવી જાય છે. પડધરી ની આગળ એક રાવટી આવે છે નાની એવી, આપણે પોરો ખાવા આવી જાય છે. ઘડીક પોરો ખાઈને પાછા હાલે રાખ્યું ને વાગી જતા 5. ઘણું ખરું કાપી નાખ્યું. 35 કિલોમીટર એટલું કાપી નાખ્યું છે. એટલે આજ તો ઘણું કાપવાનું છે. 11 વાગ્યા સુધી કાપવાનું. હાલો પેલા રાવટી હતી મિત્રો ને આપણે ત્યાં રજા લઈને ગાય હાલવા મેં. હવે ધ્રોલ ખાલી 20 કિલોમીટર છે. જોવો પબ્લિક જાય. હાલો આગળ ભાઈબંધ નું મતલબ અમારો ભાઈ છે ને એનો આવે છે, ત્યાં આપડે રોકાવાનું છે. નાવા ધોવાનું બીજા સુધી. હાલો મિત્રો આપણે વાગી જશે 7 અને એક અમારે સંજયભાઈ હતા ને એના ભાઈબંધ છે, એનું ઘર આવેલું છે મતલબ પડધરી આગળ, તો ત્યાં આપણે નાવા ધોવાનું છે. તો હાલો મિત્રો આપણે સંજયભાઈ ના ભાઈબંધ ની જમીન ઉયાવાની નવરાવીને બહુ સેવા આપી દીધી, જમાડી દીધા ને એવડા ભાઈ છે. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ ભાઈબંધ છે એટલે આપણે જમીન આગળ ખામટા એક રાવટી આવે ને આપણને સેવા ભાવે બહુ મળી જાય. નાના નાના ભૂલકડા બહુ સેવા કરે. જય દ્વારકાધીશ. આવી રીતે સેવા કરે છે. આ કઈક મશીન છે ને આપણને શું કહેવાય શરીર ખુલ્લું પડી જાય. સરસ. બસ આભાર તમારો. આપણે ખામટા હતા ને ખામટા ગામના સરપંચ મળી જાય અને આપણે પૂછી કેવું છે બધો માહોલ.
સરપંચ જય દ્વારકાધીશ. કેવું છે આ બધું પબ્લિક નું ને? પબ્લિક સારું એવું હાલી જાય છે. હા અમે અહીંયા કેમ્પ બનાવ્યો છે કામદાર હા સેવા છીએ. એની આવી જ રીતે ભાઈ બધે આપણે કિલોમીટર હાલો ને સેવા મળે, અને સેવા એટલી કરે કે આડા હુઈ જાય પણ દાવા ન દે. એટલે ઠાકરે કઈક રહસ્ય છે એટલે બધા સેવા કરતા હોય ને ઠાકરે ને ઘણું બધું આપે. હાલો હવે આપણે મંડાણ માંડી. જય દ્વારકાથી. તો મિત્રો આપણે ખામટાની આગળ આવી ને એક રાવટી હતી, મતલબ રાવટી છે અને ત્યાં આપણે હોવાની વ્યવસ્થા થઈ ગઈ છે, અને હુઈ જઈએ ને મળીએ કાલ સવારે રાતે. જય દ્વારકાધીશ.